સુરતના વેડવરિયાઓ બ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત થયું છે। બાઇક પર સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા યુવકનું માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું, જ્યાં 19 વર્ષીય રાકેશ રઘુનાથ બિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। રાકેશે જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી શક્યો હોત। તો આ ઘટનામાં રાકેશના પાછળ બેસેલા તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો છે। સંવાદદાતા શાહિદ જોડાયા છે। શાહિદ, આ ઘટનાને લઈને શું જાણકારી? બિલકુલ ચોક્કસપણે આજે અકસ્માતનો બનાવ જે છે તે વેર રોડ પરનો સામે આવી રહ્યો છે। બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અને તેને લઈને હાલ એક વ્યક્તિનું મોત પણ થયું હોવાનો સમાચાર જે છે સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાને જોતા જે ગાડી ચાલક હતો તે જઈ રહ્યો હતો અને તે દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેને લઈને લોકોનું ટોળું પણ જે છે તે એકઠું થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે 108ને જાણ કરે તે પહેલા જ જે યુવક છે તેનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યાં 19 વર્ષીય રાકેશ રઘુનાથ બિલને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। રાકેશ ગઈકાલે તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો અને રાકેશના પાછળ જે મોત થયું છે તેને લઈને અત્યારે પરિવારની અંદર પણ એક શોકનો માહોલ છે। જી, આભાર।